તમે શું પસંદ કરશો, તાજું ફળ કે જ્યુસ? મોટાભાગના લોકો જ્યુસ પસંદ કરે છે, પરંતુ આપણા આરોગ્ય માટે ખૂબ જ ફાયદાકારક તાજા ફળ છે. તો ચાલો આપણે જાણીએ. આપણી પાસે એક સફરજન છે, તેમાં વધુ પ્રમાણમાં ફાઇબર, વિટામિન સી આવેલા હોય છે, અને જેનાથી આપણું પેટ ભરાય છે. અને ચાલો આ જ સફરજનનું આપણે જ્યુસ બનાવીએ તો શું થશે. ચાલો આપણે હવે એનું જ્યુસ બનાવ્યું તો તેમાં રહેલા જે ફાઇબર હતા તે તો બધા બહાર નીકળી ગયા, પરંતુ હવે તે જ્યુસમાં ખાલી સુગર અને ખાંડ જ રહે છે. એટલે કે ફળમાંથી ફાઇબર નીકળી ગયા અને સુગર રહી ગયું. તો હવે જરા વિચારો, એક સફરજન ખાવું કે 2-3 જેટલા સફરજન ભેગા કરીને જ્યુસ બનાવવું. અને જો આ જ્યુસ તમે બનાવશો તો તેમાં ખાલી 3 ગણી સુગર જ રહી જશે, ફાઇબર તો નીકળી જવાના છે. લોકો માને છે જ્યુસ હેલ્ધી છે, પરંતુ એવું નથી ભાઈઓ. તેમાં ખાલી જ્યુસમાં શક્કર જ રહી જાય છે, અને તેના કારણે બ્લડ સુગર વધે છે. આ ઉપરાંત ડાયાબિટીસ ધરાવતા દર્દીઓ માટે ખૂબ જ હાનિકારક છે. તેના બદલે આખું ફળ ખાવાથી ધીમે ધીમે તમારા શરીરમાં ઉર્જા આવે છે. આ ઉપરાંત પાચન તંત્ર તંદુરસ્ત બને છે, વજનને કંટ્રોલમાં લાવી શકાય છે, અને લાંબા સમય સુધી ભૂખ નથી લાગતી. તો હવે તમારો નિર્ણય છે, સુગરવાળું જ્યુસ પીવું છે કે ફાઇબર ધરાવતા ફ્રૂટ ખાવા છે. ભાઈઓ, સાવધાની રાખો અને ફ્રૂટ ખાઓ, નહીં કે જ્યુસ પીવો.